તો કચ્છના નખત્રાણામાં ધોધમાર વરસાદનું આગમન થઈ ગયું છે। ભુજ લખપત હાઈવે પર પાણી ભરાવાના કારણે બંને તરફ ટ્રાફિક જામ સર્જાઈ ગયા છે। નખત્રાણા બસ સ્ટેન્ડ પાસે વરસાદી પાણી ભરાયા છે। નખત્રાણામાં ભારે વરસાદના કારણે પાણી વહેતા થયા છે। તો ભુજ લખપત હાઈવે પર પાણી ભરાવાની આ સમસ્યા સામે આવી છે। કચ્છના નખત્રાણામાં દર વર્ષે ચોમાસામાં આ જ સમસ્યા જે છે તે સ્થાનિક લોકો સામનો કરી રહ્યા છે। આ સમસ્યા દર ચોમાસે ઊભી થઈ રહી છે। નખત્રાણાના બસ સ્ટેન્ડના આ દ્રશ્યો સામે આવ્યા છે। ભારે વરસાદના કારણે દર વર્ષે અહીં પાણી ભરાવાની સમસ્યા સ્થાનિક લોકો સામનો કરી રહ્યા છે। તો ભુજ લખપત હાઈવે પર પાણી ભરાઈ ગયા છે અને વાહન વ્યવહાર જે છે તે ખોરવાઈ ગયો છે। બંને તરફ ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા છે। નખત્રાણા બસ સ્ટેન્ડના સીધા જ દ્રશ્યો કે જે ધોધમાર વરસાદના કારણે અહીં ભર બજારમાં નદી જેવા દ્રશ્યો જોઈ શકાય છે। બંને તરફ ટ્રાફિક જામ સર્જાઈ ગયો છે। નખત્રાણા બસ સ્ટેન્ડ પર દર ચોમાસે સ્થાનિક લોકો આ જ સમસ્યાનો સામનો કરી રહ્યા છે। બંને તરફ ટ્રાફિક જામ સર્જાય છે અને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે। મહત્વનું છે કે ભર બજારે ભર બસ સ્ટેશને આ નદી જેવા દ્રશ્યો દર ચોમાસે સામે આવી રહ્યા છે અને સ્થાનિક લોકોએ અનેક વખત રજૂઆત પણ કરી છે। તો જોઈ શકાય છે ભર બજારે આ નદી જેવા દ્રશ્યો અને બાઇક ચાલકો જે છે ત્યાંથી પસાર થવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ બાઇક પણ તણાય તેવી પરિસ્થિતિમાં હાલ જોઈ શકાય છે। નખત્રાણા બસ સ્ટેશન પર દર ચોમાસે આ જ સમસ્યાનો સામનો સ્થાનિક લોકો કરી રહ્યા છે। અનેક વખત લોકોએ રજૂઆત પણ કરી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ભરતસિંહ જોડાઈ ગયા છે। ભરતસિંહ, નખત્રાણા બસ સ્ટેશન પાસે દર ચોમાસે આ જ સમસ્યા સ્થાનિક લોકો સામનો કરી રહ્યા છે। આ વખતે પણ તે જ સમસ્યા જોવા મળી રહી છે। ભરતસિંહ, આગાહી મુજબ સતત બીજા દિવસે કચ્છમાં વરસાદ નોંધાઈ રહ્યો છે। ખાસ કરીને કચ્છના બારડોલી ગણાતા નખત્રાણા તાલુકામાં આજે બપોર બાદ એકાએક ધોધમાર વરસાદથી જે નદીના જેવા દ્રશ્યો સર્જાયા હતા। ખાસ કરીને નખત્રાણાનો જે બસ સ્ટેશન વિસ્તાર છે કે જ્યાંથી ભુજથી લખપતને જોડતા હાઈવે પર દર ચોમાસાની આ ઘટનાઓ સામે આવતી હોય છે, જેમાં વરસાદી પાણીના કારણે જે તે મુખ્ય હાઈવે છે તે અવરોધાતો હોય છે। ત્યાંથી પસાર થતા વાહનો અટવાતા હોય છે। ત્યાંના સ્થાનિકોને પણ અનેકવિધ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને જે વરસાદી પાણીના વહેણ ત્યાંથી પસાર થતા બંને બાજુ એટલે ભુજથી લખપત તરફ જતા અને લખપતથી ભુજ તરફ આવતા વાહનોની લાંબી કતાર જોવા મળી રહી છે। ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાય છે। એટલે કે અનેકવિધ નખત્રાણાના શહેરીજનો ઉપરાંત ત્યાંથી પસાર થતા લોકોને પણ અનેક જે સામનો કરવો પડી રહ્યો છે। જી ભરતસિંહ, કચ્છમાં બારડોલી નખત્રાણા ગણવામાં આવે છે। કચ્છનું બારડોલી નખત્રાણા છે, ત્યારે દર વર્ષે ચોમાસામાં આ જ પરિસ્થિતિનો સામનો સ્થાનિક લોકો કરી રહ્યા છે। અનેક વખત લોકોએ રજૂઆત પણ કરી છે, કેમ કોઈ નિવેડો નથી આવી રહ્યો? ભરતસિંહ, દીપિકા, આ જે ઘટના છે ખાસ કરીને નખત્રાણાનો જે મુખ્ય માર્ગ છે જે ભુજથી લખપતને જોડે છે, ત્યાં દર વર્ષે ચોમાસામાં આ ઘટના ઘટિત થતી હોય છે। અનેક વખત દ્રશ્યો પણ સામે આવ્યા છે। અનેક વખત આપણે વીટીવીએ પણ આ સંદર્ભના અહેવાલ પ્રકાશિત કર્યા છે। રજૂઆતો પણ સ્થાનિકોએ અનેક વખત વહીવટી તંત્ર સમક્ષ કરી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈ ન સાંભળતું હોય તે પ્રકારના દ્રશ્યો આ ઘટના પરથી સામે આવી રહ્યા છે। કેમ કે અનેક વર્ષથી આ જ પ્રકારની સમસ્યાનો સામનો નખત્રાણાના રહેવાસીઓ કરી રહ્યા છે। આપને જણાવી દઉં કે થોડા દિવસ અગાઉ જ અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ પોતાની વેદના વ્યક્ત કરતો પ્રભારી મંત્રીશ્રીને પત્ર લખ્યો હતો, જેમાં એમણે ઉલ્લેખ કર્યો હતો કે વહીવટી તંત્ર નખત્રાણાના અનેકવિધ પ્રશ્નોને સાંભળતી નથી, તેમના જે રજૂઆતો હોય છે તેને ધ્યાને નથી લેવામાં આવતું। એટલે આપ સમજી શકો છો કે નખત્રાણાના જે શહેરીજનો છે તે આ પ્રકારની અનેકવિધ મુશ્કેલીનો સામનો તો કરવો પડી રહ્યો છે, પરંતુ હાલ ચોમાસાની સિઝનની અંદર આ પ્રકારની સમસ્યાઓ અનેક વખત નખત્રાણાના લોકો સામનો કરશે। જી દીપિકા। ભરતસિંહ, દર વર્ષે ચોમાસામાં આ જ પરિસ્થિતિનો સામનો લોકો કરી રહ્યા છે। નખત્રાણા કે જ્યાં આજુબાજુના ગામડાના લોકો જે છે તે અપડાઉન કરતા હોય છે અને દર વર્ષે આ રીતે કલાકો વેડફવાનો વારો સ્થાનિક લોકોને આવી રહ્યો છે। આસપાસના લોકો પણ પરેશાન બની રહ્યા છે। ભરતસિંહ, દીપિકા, નખત્રાણા તાલુકો છે તે અબડાસા વિધાનસભામાં આવતો વિસ્તાર છે, એટલે કે ખૂબ લાંબો વિસ્તાર છે। નખત્રાણામાં અનેકવિધ ગ્રામ્ય વિસ્તારના લોકો પણ પોતાના રોજબરોજનો જે જીવનનો જે વસ્તુ હોય છે તે નખત્રાણા ખરીદ કરવા આવતા હોય છે। મેડિકલનું હોય,
સરકારી કાર્ય એ તમામ નખત્રાણા પોતાના કાર્યો માટે લોકો અહીં આવતા હોય છે, પરંતુ એકાએક પડેલા ધોધમાર વરસાદને પગલે જે રીતે માર્ગ અવરોધાય છે તો ચોક્કસથી જે ગ્રામ્ય વિસ્તાર અને અહીંથી પસાર થતા લોકોને ખૂબ જ સામનો કરવો પડી રહ્યો છે, કેમ કે ટ્રાફિક જામને કારણે ત્યાં લોકો અટવાતા હોય છે, તે પોતાના ગંતવ્ય સ્થાન પર પહોંચવામાં પણ તેમને મોડું થતું હોય છે. તે ઉપરાંત જે ગ્રામ્ય વિસ્તારના લોકો હોય છે તે ક્યાંક ને ક્યાંક પોતાના ગામડા સુધી પહોંચવા માટે તેમને જે મુશ્કેલીનો સામનો આ ઘટનાને લઈને કરવો પડી રહ્યો છે. જી દીપિકા. જી આભાર ભરતસિંહ વિગત આપવા બદલ.